વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની કાર્યવાહી વોર્ડ નંબર 13 અને 14માં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક અને દબાણની સમસ્યાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ વોર્ડ નંબર 13 અને 14માં વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક નાગરિકોની રજૂઆતો અને સતત મળતી ફરિયાદોના આધારે પાલિકા અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા. શહેરના અનેક વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી બાદ ફરીથી દબાણો ઊભા થઈ જતા હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને દબાણ શાખાએ વોર્ડ નંબર 13 અને 14માં સઘન ઝુંબેશ ચલાવી હતી. કાર્યવાહી દરમિયાન રસ્તા અને જાહેર સ્થળો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ એક ટ્રક ભરાઈ જાય તેટલો માલ સામાન અને લારીઓ જપ્ત કરવામાં આવી હતી. પાલિકાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરનાર કેટલાક દબાણકારો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી અને કુલ ₹5,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસની હાજરીમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીના કારણે વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં મદદ મળી હતી. સ્થાનિક લોકોએ પણ પાલિકાની આ કામગીરીને આવકારી હતી અને આવી ઝુંબેશ નિયમિત રીતે ચલાવવાની માંગ કરી હતી. વડોદરા મહાનગરપાલિકાએ સ્પષ્ટ કહ્યું છે કે શહેરમાં જાહેર માર્ગ અને ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો સામે આગામી દિવસોમાં પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે, જેથી નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે. 13 અને 14ની સંયુક્ત ટીમ અને દબાણ શાખાની સાથે આજે બરનપુરા દાદાજી હોસ્પિટલથી ચોખંડની 3 રસ્તાની જે કામગીરી સ્થાનિક નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને નાના મોટા ઓટલાઓ, લારીઓ એક ટ્રક ભરીને સામાન જપ્ત કરેલો છે અને ₹5,000 વહીવટી ચાર્જ વસૂલ કરેલો છે. ના એટલે અવારનવાર આપ જોઈ શકો છો, અવારનવાર આપણે કાર્યક્રમ કરીએ જ છીએ અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી બી લાવી રહી છે કોર્પોરેશન, એટલે એ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અન્વયે બી કામગીરી થશે. મહેશભાઈ રબારી, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 14.